ગુજરાત ન્યૂઝ 24ના દર્શક મિત્રોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। ડભોઈ પંથકમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। ગરીબ બાળકો માટે નર્મદાની કેનલો બની કુદરતી સ્વિમિંગ પુલ। ડભોઈ માર્ચ મહિનાના શરૂઆત થતાં જ સમગ્ર ગુજરાત સહિત ડભોઈ તાલુકામાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે। શહેરોમાં સંપન્ન લોકો ગરમીથી બચવા એસી, કુલર અને મોંઘા સ્વિમિંગ પુલનો આશરો લેતા હોય છે, ત્યારે ડભોઈના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબ પરિવારોના બાળકો માટે નર્મદાની કેનાલો જ સ્વિમિંગ પુલ બની ગઈ છે। મોંઘા સ્વિમિંગ પુલ વિરુદ્ધ કુદરતી કેનાલ મોટા શહેરોમાં લોકો લાખો રૂપિયા ખર્ચી સ્વિમિંગ પુલ બનાવડાવે છે અથવા ક્લબમાં જઈને મોંઘી ફી ભરે છે અને સ્વિમિંગ પુલમાં નાહવા જતા હોય છે। તેની સામે ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કુદરતી સંસાધનો જ મધ્યમ અને ગરીબ વર્ગ માટે ઠંડક મેળવવાનું એકમાત્ર સાધન બન્યા છે। પસાર થતી નર્મદાની મુખ્ય અને પેટા કેનાલોમાં બપોરના સમયે નાના ભૂલકાઓથી લઈ યુવાનો સુધીના લોકો ડૂબકી લગાવતા જોવા મળે છે। ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભાગના ગરીબ પરિવારો પતરાવાળા કાચા કે અર્ધ પાકા મકાનોમાં રહે છે। બપોરના સમયે સૂર્યનારાયણ પ્રકોપ વરસાવે ત્યારે આ પતરા તપવાના કારણે ઘરમાં રહેવું અશક્ય બની જાય છે। આ પરિવારો પાસે એસી કે મોંઘા એર કુલરની સુવિધા હોતી નથી। ગરમીથી બચવા અને શરીરને ઠંડક આપવા માટે બાળકો બપોરે 12 થી 4ના સમયગાળામાં કેનાલો, નદીઓ અને સ્થાનિક તળાવોમાં નહાવા પહોંચી જાય છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેનાલના વહેતા પાણીમાં નહાવાનો આનંદ આ બાળકો માટે કઈ વૈભવી રિસોર્ટથી ઓછો નથી। એક સાથે ટોળે ટોળા વળી કેનાલમાં કૂદકા મારતા આ બાળકો ગરમીને ભૂલીને સ્વિમિંગ પુલ જેવી જ મજા માણે છે। જો કે વહીવટી તંત્ર દ્વારા ઊંડા પાણીમાં ન જવા વારંવાર સૂચના આપવામાં આવે છે અને સુરક્ષા જાળવવા માટે અનુરોધ કરવામાં આવે છે।